ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સામે એમના જ એક સમાજના અગ્રણીએ મોરચો માંડ્યો છે અને મોરચો ત્યાં સુધી પહોંચી ગયો કે સીધી માનહાનિની ફરિયાદ થઈ ગઈ છે. નમસ્કાર, અખાડા સાથે હું છું મનીષ અને આજે વાત શંકર ચૌધરી સામે લાગેલા આરોપોની અને એમની સામે થયેલી માનહાનિની અરજીની કરવી છે. સૌથી પહેલા શંકર ચૌધરી એક સભામાં શું બોલ્યા છે એ જરા ધ્યાનથી સાંભળો. તમને લાગે છે બેમોની શું કરે છે? મારે આજે ખુલ્લીને કહેવું છે જે વાત છે. 5-4 ચૂંટણીથી મારી પાછળ કંઈ પણ વાત હોય તો બેમો ત્યાં આગળ આવીને પાછળ પડી જાય. એનો એક જ એજન્ડા હોય, એ ના બીજા કોઈ સમાજ માટે લડે, ના બીજા કોઈ માટે લડે. એ જે સમાજનો હોય એના સામે લડવાનું, સમાજનો એના વિશે બોલવાનું, બીજા કોઈની સાથે નહીં. બીજા ગાળ બોલો તો ખાઈને જતો રહે, બીજા ધોકો મારે તો ખાઈને જતું રહેવાનું. માત્ર સમાજનો કોઈ માણસ છે એના માટે બોલવાનું. હું બેંકનો ચેરમેન હતો ત્યારની આ વાત કરું છું. એ વખતે એમ કે તમે પૈસા, મારા હાથમાં ના હોય પૈસા માફ કરવાનું. હું બેંક છે RBI ના નિયમ પ્રમાણે છે. 4 કેસ ચાલે છે, 4 વખત 4 કોર્ટોમાં અલગ અલગ કેસ જાતના બધાને ચાલે. કોકના પૈસા લઈ લીધા, એના નથી આલ્યા, બેંકના નથી આલ્યા. આ બધા કેસોની વચ્ચે એમ કે તો પછી હું તમે જોજો ને, તું શાંતિ રાજકારણ નહીં કરવા દઉં, કાં તો મારા પૈસા માફ કરો. સી રીતે કરું? તમે મને કહો આની અંદર મારે શું કરવું? વાવમાં હતો ત્યારે કીધું હું અપક્ષ ફોર્મ ભરું છું, ફોર્મ લઈ ગયા. કાં તો મારા 25 લાખ માફ કરો, નહીતર ઘરના આલો. બાકી મારે તો તમે નહીં આલો તો હું અપક્ષ ફોર્મ ભરીશ. ચૌધરી સમાજના જ આગેવાનો છે અને ચૌધરી સમાજના આગેવાનો વચ્ચે શંકરભાઈ પોતાની વાત રાખી રહ્યા છે, પરંતુ એમના નિશાના પર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ભેમાભાઈ ચૌધરી નામના વ્યક્તિ છે. એમનું કહેવું છે કે કેવી રીતે એમણે 40 લાખ રૂપિયાની લોન લીધી અને વારંવાર મારા પર દબાણ કર્યું, કેવી રીતે વિડીયો બનાવીને મને બદનામ કરવા માટે અથવા તો સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકવાના નામે મારા સુધી આવતા રહ્યા. વારંવાર સહકારી બેંકોમાંથી પોતાની લોન માફ કરાવવા માટે મારા પર પ્રેશર થયું અને આ બધું જ થયું છે. બીજી બાજુ ભેમાભાઈનું કહેવું છે કે મારા પર જે આરોપો લગાવ્યા છે તદ્દન પાયા વિહોણા છે અને એટલા જ માટે એમની સામે હું આ માનહાનિની અરજી કરી રહ્યો છું. બિલકુલ પાયા વિહોણા મારા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે. મને બદનામ કરવા માટેના આક્ષેપો કરવામાં આવેલા હતા. તો એને લઈને 3 દિવસ અગાઉ મેં મારા વકીલ મારફતે, મારા વકીલ છે સુભાષભાઈ યુઠક્કર, એમને માનહાનિ કેસ બાબતે અત્યારે નોટિસ પાઠવી છે અને સ્પીડ પોસ્ટથી પણ મોકલી હતી. સ્પીડ પોસ્ટથી એમને નોટિસની બજાવણી પણ થઈ ગયેલી છે. તો શંકરભાઈને મેં નોટિસ આપી છે. 7 દિવસનો મુદત પણ આપણે માગી છે. જો એ નોટિસનો જવાબ આપે છે કે માફી માગે છે તો જોઈશું, નહીંતર હું આગળની જે માનહાનિ બાબતનો કેસની કાર્યવાહી કોર્ટ મારફતે હું કરવાનો છું. બંને નેતાઓ વચ્ચે રાજકીય ખટરાગ છે, કારણ કે શંકરભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ભેમાભાઈ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. પરંતુ જ્યારે સમાજના મુદ્દાઓ આવે છે ત્યારે પણ આ જ પ્રકારના સામાજિક તળા સામે આવતા હોય છે. શંકરભાઈ ચૌધરી સામે કરેલી અરજીમાં વકીલ દ્વારા અરજી કરવામાં આવી છે, હજુ કોર્ટ દ્વારા નથી ગયા. એમણે ભેમાભાઈનું કહેવું છે કે અઠવાડિયાનો સમય આપ્યો છે, અઠવાડિયા દરમિયાન જો એમને કોઈ જવાબ નહીં મળે તો અમે કોર્ટ દ્વારા આગળ વધીશું. તમને શું લાગે છે કે શંકરભાઈ આ અરજીનો જવાબ આપશે કે પછી કોઈ સમાધાન થઈ જશે? તમને જે પણ લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અખાડો તમને પસંદ છે તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમારા શોને લાઈક કરજો. નમસ્કાર.